દાહોદની શાહી ભૂસાઈ નહોતી અને ત્યાં જ વડોદરા અને એના પછી સળંગ આવી ઘટનાઓ સામે આવી છે। ક્યારેક ટ્યુશન ક્લાસનો સંચાલક હોય તો ક્યારેક બારડોલીની અંદર એક આશ્રમ શાળાનો આચાર્ય હોય અને એની સાથે સાથે દુષ્કર્મ નહીં પણ સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ થયો છે। આણંદ જિલ્લાની અંદર ક્યાં શું કેવી રીતે થયું અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, જિગ્નેશ પાસેથી જાણીએ। નુપુર બનાવ બન્યો છે તે આણંદના બેડવા પાસે આવેલા ખડીપુર પ્રાથમિક શાળા એટલે કે પ્રાથમિક સ્કૂલનો આ બનાવ છે કે જ્યાં બાળકી સાથે ગેંગરેપનો પ્રયાસ થયો છે। 16 વર્ષની જે સગીરા હતી તેને દારૂ પીવડાવીને તેની સાથે આ ગેંગરેપનો પ્રયાસ કરવામાં આવ્યો, જે મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે। 3 લોકો વિરુદ્ધ જે દુષ્કર્મનો આરોપ થયો છે તેને લઈ અને પોલીસે પ્રાથમિક જે મેડિકલ કરાવવા માટે બાળકી એટલે કે જે સગીરા છે તેને હોસ્પિટલ ખસેડી છે, તો બીજી તરફ જે 3 નરાધમો છે તેની શોધખોળ અને સાથે જ તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। જો કે પ્રશ્ન એ છે કે બાળકો, સ્કૂલ અને પરિવાર તે બંને જગ્યાએ સુરક્ષિત અનુભવ કરતા હોય છે, પરંતુ જે ઘટનાઓ સામે આવી રહી છે એક બાદ એક શૈક્ષણિક ધામ સ્કૂલોની અંદર જે બનાવો બની રહ્યા છે ખરેખર માતા પિતા માટે લાલબત્તી સમાન છે કે આખરે સ્કૂલમાં પણ જ્યારે બાળકોને એકલા મૂકવામાં આવે છે ત્યારે કેટલો ભરોસો સ્કૂલો ઉપર રાખવો કે તેમના આચાર્યો પર કે તેમના શિક્ષકો પર રાખવો। બિલકુલ, એટલે સવાલ થવો સ્વાભાવિક છે કે ભરોસો કોના ઉપર કરવો। જો કે ભરોસાનો જમાનો